તો આજે કેબિનેટની બેઠકનું આયોજન હતું। ત્યારબાદ રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ તે અંગે બ્રીફિંગ કર્યું હતું। આ તકે તેમણે નિવેદન આપ્યું કે ગુજરાતના ડેલિગેશને દાવોસ ખાતે WEFમાં ભાગ લીધો છે। ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવીની અધ્યક્ષતામાં WEFમાં ભાગ લીધો। હર્ષભાઈ સંઘવીએ દાવોસ અંગેની કામગીરીનો રિપોર્ટ કેબિનેટમાં મૂક્યો છે। જીતુભાઈએ કહ્યું કે WEFમાં ગુજરાતને સારો પ્રતિસાદ મળ્યો। રમતગમત ક્ષેત્રે ગુજરાતમાં વિશ્વકક્ષાનું માળખું ઊભું કરાશે। ગુજરાતી રોકાણકારોનું પણ WEFમાં ધ્યાન દોર્યું છે। દાવોસ ખાતે વર્લ્ડ ઇકોનોમી ફોરમ 2026માં માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની ગુજરાત સરકાર વતી નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈના વડપણમાં એક ઉચ્ચસ્તરીય પ્રતિનિધિ મંડળ એ ત્યાં ભાગ લેવા પહોંચ્યું હતું। સમગ્ર અહેવાલ માનનીય હર્ષભાઈએ આ બેઠક દરમિયાન મૂક્યો। જે પ્રકારે એક વિશ્વાસનું પ્રતીક સમગ્ર વિશ્વમાં મોદી સાહેબના નેતૃત્વમાં ભારત બન્યું। ભારતને જોવાનો નજરિયો માનનીય હર્ષભાઈ જે પ્રકારે વાત કરી એ પ્રકારે એના પેવેલિયનો એમાં જે પ્રકારે ધસારો હતો, બેઠકોની અંદર જે પ્રકારે ભારત માટેની લાગણી હતી, વડાપ્રધાનશ્રીનું દૂરંદેશીપણું અને ભારતને જે પ્રકારે વર્લ્ડમાં એક સ્ટેજ બનાવ્યું છે એની પ્રતીતિ એ આ દાવોસ ખાતે થઈ। એના માટે વડાપ્રધાનશ્રીને પણ વિશેષ અભિનંદન આપ્યા।